હેલો ફ્રેન્ડ્સ, આજે હું 16 થી 20 સુધીની જે આપણી ટ્રીક છે એને એક સાથે તમને બતાવું છું. તમે ધ્યાનથી જો, બહુ સહેલાઈથી આપણે 16 થી 20 સુધીના ટેબલને ઇઝીલી ટ્રીકથી શીખી શકીએ છીએ. એકી સંખ્યા યુઝ કરશું તો 20 નો ટેબલ રેડી થઈ જશે. 2 4 6 8 10 12 14 16 18 અને 20. ત્યારબાદ 0 0 0. ચલો 20 નો ટેબલ રેડી. એકી સંખ્યા યુઝ કરવાની છે 19 ના ટેબલમાં. 1 3 5 7 9 11 13 15 17 and 19. ત્યારબાદ 9 to 0 9 8 7 6 5 4 3 2 1 and 0. આ 19 નો ટેબલ રેડી. ત્યારબાદ 18. 5 વાર એકી સંખ્યા, 5 વાર બેકી સંખ્યા લેવાની છે. 1 3 5 7 અને 9. 5 વાર એકી સંખ્યા આવી ગઈ. હવે 5 વાર બેકી સંખ્યા. 9 પછીની બેકી સંખ્યા એટલે કે 10 12 14 16 18. ઓકે, 18 નો ટેબલ છે એટલે 18 સુધી. ત્યારબાદ આપણે 8 નો ટેબલ લખો તો 8 નો ટેબલ પણ લખી શકો છો, અથવા તો 8 6 4 2 0 એ રીતે પણ આપણે લખી શકીએ છીએ. ચલો 8 નો ટેબલ લખીએ આપણે. 8 1 8 8 2 16 8 4 24 8 4 32 8 5 40 8 6 48 8 7 56 8 64 8 9 72 ને 8 10 80. અહીંયા 8 નો ટેબલ પણ લખી શકો છો અને 8 6 4 2 0 8 6 4 2 0. ચલો ત્યારબાદ 17 ના ટેબલ પર આવીએ. 3 વાર એકી સંખ્યા, 3 વાર બેકી સંખ્યા અને ફરી 3 વાર એકી સંખ્યા. લાસ્ટમાં 170 170 લખી લો. ત્યારબાદ આપણે જઈએ 3 વાર એકી સંખ્યા એટલે 1 3 5. 3 વાર બેકી સંખ્યા, 5 પછીની બેકી સંખ્યા એટલે 6 8 અને 10. ત્યારબાદ 3 વાર ફરી એકી સંખ્યા, 10 પછીની એકી સંખ્યા એટલે 11 13 અને 15. ચલો ત્યારબાદ 7 નો ટેબલ. 7 1 7 7 2 14 7 4 21 7 4 35 7 6 42 77 49 7 8 56 7 9 63 ને 7 10 70. ચલો 16 નો ટેબલ. 2 વાર એકી સંખ્યા, 3 વાર બેકી સંખ્યા. આ 2 વાર રિપીટ કરવાનું છે. 1 3. ચલો 2 વાર એકી સંખ્યા આવી ગઈ. 3 વાર હવે બેકી સંખ્યા, 3 પછીની બેકી સંખ્યા 4 6 8. ફરી એક વાર બેકી સંખ્યા લેવાની છે. 9. ત્યારબાદ આવશે 11. ત્યારબાદ ફરી 3 વાર બેકી સંખ્યા લેવાની છે. 12 14 અને 16. હવે 6 નો ટેબલ લખીશું. 6 1 6 6 2 12 6 4 18 6 4 24 6 5 36 6 7 42 6 8 48 6 9 54 ને 6 10 60. આ રીતે સહેલાઈથી આ ટ્રીક, આ ફોર્મેટ યાદ રાખીને આપણે 16 થી 20 સુધીના ટેબલને યાદ રાખી શકીએ છીએ.